હમ તો ઇન્ડેક્સની વાત તો આપણે કરી સર, પણ હવે સ્ટોક્સ જરા સમજાવો, કયા કયા કાઉન્ટર્સ અત્યારે ફિલહાલ તમને લાગે છે કે ફોકસમાં રાખવા જોઈએ આપણે? શું કે ઘણા બધા સ્ટોક એવા છે કે જે મોમેન્ટમમાં છે, બટ સમહાઉ આઈ બિલીવ કે માર્કેટમાં જે સ્ટ્રેન્થ છે એ સિલેક્ટિવ સેક્ટરમાં જ છે. અને એ સેક્ટર છે, જો તમે જોશો તો ફાર્મા, અને જોશો તો કેપિટલ ગુડ સેગમેન્ટમાંથી ખાસ કરીને ટ્રાન્સમિશન સેક્ટરના સ્ટોક્સ. તો ફાર્મા સેક્ટરમાં મને એવું લાગી રહ્યું છે કે સારી મજબૂતી છે, અને એમાં જે 52 વીક હાઈ લગાવી રહ્યા છે એ ફાર્મા સ્ટોક્સ વધારે સારી તેજીમાં રહેશે એવું મને લાગી રહ્યું છે. તો આજે મારી પસંદગી વન ઓફ ધ લીડર ટોરેન્ટ ફાર્મા ઉપર છે. તમે જુઓ આજે પણ એને બહુ સારો એટેમ્પ્ટ કર્યો હતો એક, અને નીચેના પ્રાઇસથી હું જોઈ રહ્યું છું જે રીતે એને 52 વીક હાઈ લગાવ્યા હતા એના બાદ જે રિકવરી સ્ટાર્ટ થઈ છે એ રિકવરીને જોતા મને એવું લાગે છે ટોરેન્ટ ફાર્મામાં અહીંયાથી બહુ સારી તેજી થવાના સંકેત છે. 4500 રૂપિયાની આજુબાજુ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. આ જ ભાવમાં બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. નીચેમાં 4325 નો સ્ટોપ લોસ રહેશે. ઉપરમાં 4800 ના ટાર્ગેટ આવનારા એક મહિનામાં આવે એવું લાગે છે. ઓકે, તો 4800 સુધીના ટાર્ગેટ્સ માટે અહીંયા તમને સલાહ બનતી જોવા મળી રહી છે, એટલે ટોરન્ટ ફાર્મા પર તમે ખાસ નજર રાખો.